હેલો ફ્રેન્ડ્સ, વિડીયો સાથે તમારું પણ હાર્દિક સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ભવનગરની મઢીએ અને આ નવા ગામ ઉમરાળા રોડ છે। આપણે શ્રાવણ મહિનો બેસી ગયો છે અને આપણે આવ્યા છીએ ભુવનેશ્વર મહાદેવના મંદિરે। આ મંદિર આવેલું છે ભવનગર મઢી ઉમરાળા। જોઉં છો ફ્રેન્ડ્સ કે કંઈક આવું લોકેશન છે। તો ફ્રેન્ડ્સ, પેલા આપણે ભવનગીરી બાપુનો જ્યાં ધૂણો છે ત્યાં જઈએ। જુઓ, આ ભવનગીરી બાપુનો ધૂણો છે। એક્ઝેક્ટ તેમની બાજુમાં જોઉં છો આ ભવનગીરી બાપુનું મંદિર છે। ફ્રેન્ડ્સ, આ છે ભુવનેશ્વર મહાદેવનું મંદિર। તો ચાલો ફ્રેન્ડ્સ, તમને પણ હું ભુવનેશ્વર મહાદેવના દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, આ છે ભુવનેશ્વર મહાદેવ જે આપ દર્શન કરી રહ્યા છો એ ભુવનેશ્વર મહાદેવ છે। અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો। જો કોઈ લાઈક ના કરી હોય તો લાઈક પણ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂર કરી દેજો। તો ફ્રેન્ડ્સ, જે હાલમાં આ જગ્યા ઉપર રહેતા સંત શ્રી બલદેવ ગિરી બાપુની મુલાકાત લઈએ। પપ્પા ઓલે બનાવી જો ઓલે ગોદલાની આમ જો ગોદલાનું ભોયલું હોય
धर्म पीढ़ी बदन महामृदाय हर हर महादेव हर भवन की महापुनी जय सत्य सनातन धर्म जय प्रेम से नमः पार्वती पति हर महादेव अनपुर अमर मात की जय बोलिए भुवनेश्वर महादेव की जय पार्वती मात की जय गंगा मैया की जय यमुना मैया की जय कार्तिक महाराज जय તો ફ્રેન્ડ્સ તમને જો સામે દેખાય છે ત્યાં કાળ ભૈરવ દાદાનું મંદિર અને તેમની બાજુમાં ભોજનશાળા છે જેમનું કામ હજી ચાલી રહ્યું છે. તો ચાલો ફ્રેન્ડ કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવું. તો ફ્રેન્ડ્સ આપણે કાળ ભૈરવ દાદાના મંદિર પાસે પહોંચી ગયા. તો ફ્રેન્ડ્સ આપ દર્શન કરી રહ્યા છો કાળ ભૈરવ દાદા છે. તો ફ્રેન્ડ્સ આ છે ભોજનશાળાનું રસોડું અને તેમની બાજુમાં આ ભોજનશાળા છે. તેમનું કામ હજી ચાલી રહ્યું છે, હજી પૂર્ણ બની નથી. તો ફ્રેન્ડ્સ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો અને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.